શહેરના પ્રભુદાસ તળાવમાં એક યુવાન ઉપર જીવલેણ હુમલો કરનાર 3 શખ્સો ઝડપાયા। શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારની ખલાસી સોસાયટીમાં રહેતા યુવાનને પેટના ભાગે છરી મારી ગંભીર ઇજા પહોંચાડી નાસી છૂટેલા 3 આરોપીને ગંગાજળિયા પોલીસે ઝડપી લીધા હતા। મળતી માહિતી મુજબ ફરિયાદી દીકરા ઉમંગભાઈ સતીશભાઈ ચૌહાણની 2 વર્ષ પહેલા સગાઈ થઈ હતી, જે સગાઈ 3 મહિના પહેલા તૂટી ગયેલ હોય અને ફરિયાદીઓનો દીકરો ઉમંગ અવારનવાર સગાઈ તૂટી ગયેલ તે છોકરીને ફોન કરતો હતો, જે છોકરીના હાલ જેની સાથે લગ્ન થયેલા છે તે આરોપી કરણ હરેશભાઈ બારીયા અને સહ આરોપીઓ ફરિયાદીના ઘર પાસે જઈ જાહેર રોડ ઉપર ફરિયાદીની દીકરી સાથે ફોન કરવા બાબતે માથાકૂટ ઝઘડો કરી ફરિયાદીના દીકરાને મૂંઢમાર મારી પેટના ભાગે છરીનો ઘા મારી આંતરડામાં ગંભીર ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા। તે બાબતને લઈને ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા ગંગાજળિયા પોલીસે કરણ ઉર્ફે બાબા હરેશભાઈ બારીયા, સમીર ઉર્ફે એકવાન ભરતભાઈ મકવાણા અને ઋત્વિક ઉર્ફે બાબા દિલીપભાઈ વેગડ ને ગણતરીની કલાકોમાં ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।